भारत माता की स्वातंत्र पर्वनी पूर्व संध्याए અને फाउंडेशन प्रयास फाउंडेशनના ખૂબ उत्कृष्ट प्रयासના ભાગ સ્વરૂપ शौर्य संध्याना आ कार्यक्रमમાં મંચસ્થ ઉપસ્થિત माननीय जिला कलेक्टर पटेल साहेब, जिला विकास अधिकारी राजगुरु साहेब, पारस भाई, जज साहेब અને આ વિસ્તારના રાજકીય પ્રતિનિધિ એવા મહેશભાઈ અને તમામ શહીદોની શહાદતના વધામણા કરવામાં આવે તમામ ઉપસ્થિત શ્રોતાજનો, દર્શકો, ખૂબ સરસ નામ આપ્યું છે શૌર્ય સંધ્યા. મારી સ્વરચિત કવિતાની એક પંક્તિ શરૂઆત કરું તો શહીદો માટે કે જવાની એમની જુદી કહાની એમની જુદી અને જુદા એ પંથના રાહી દીવાની એમની જુદી. આ શૌર્ય શબ્દ છે ને, આમ તો મનની 4 અવસ્થાઓ છે. એક સંકલ્પ, શૌર્ય, સાહસ અને સંયમ. એમાં સૌથી અગ્રસ્થાને શૌર્યને રાખવામાં આવ્યું છે. સાહસ ધંધામાં હોઈ શકે પણ ધંધામાં શૌર્ય ન હોય. આખો ઇતિહાસ ગમે તે ઉપાડીને તમે ગમે તે ઇતિહાસની હિસ્ટ્રીની કોઈ પણ જેને કહી શકાય ને કે ગમે તે બુક ઉપાડી, બેસ્ટ સેલર બુક ઉપાડીને તમે જોઈ જુઓ, કોઈ વેપારી લડ્યો હોય એવો કોઈ દાખલો નહીં હોય. એ રેલી કાઢી શકે, એ સહાય કરી શકે. એમાં સૌથી મોટું સાહસ તો છે. તમને એવા દાખલા મળશે કે એક વેપારી વેપાર કરવા માટે આજથી 700-800 વર્ષ પહેલા કે 1000 વર્ષ પહેલા અહીંથી છેક આફ્રિકા ગયો હોય કે ઇન્ડોનેશિયા ગયો હોય, પોતાના જહાજો લઈને ગયો હોય, મધદરિયાના વહાણો કદાચ ડૂબ્યા હોય, આવો દાખલો મળશે. પણ કોઈ વેપારી ગાયોની વારે ચડ્યો હોય અને માં ભોમની આકલ પડી હોય ને યુદ્ધ મેદાને લડવા ગયો હોય, એવું તમને દાખલો એટલા માટે ન મળે કે સાહસ અને શૌર્ય બે એક વસ્તુ નથી. આ શબ્દ જેણે પણ પસંદ કર્યો છે એની પસંદગીને ધન્યવાદ આપ્યો છે. શૌર્ય શબ્દ જેણે પસંદ કર્યો. સાહસ તો એનામાં છે દુનિયાના દુઃખોથી કંટાળી પોતે સહન ન કરી શક્યો હોય, પોતાના ઉપર જે આફત આવે સહન ન કરી શક્યો હોય અને રેલવેના પાટે જઈને પડી જાય છે, ટૂંકો ખાઈને મરી જાય છે, એને સાહસ કર્યું છે. પણ જિંદગી સામે લડવાનું શૌર્ય હારી ગયો છે. એ જિંદગી સામેનો લડવાનું શૌર્ય નથી. એટલે જે 4 અવસ્થાઓ જે આ છે એમાં પહેલું શૌર્યને કહેવામાં આવે છે. સાહસિકોને 100 સલામો છે. સાહસિકોથી દુનિયા છે, એમાં ના નથી. પણ શૌર્ય વિનાના સાહસો થઈ શકે છે, પણ શૌર્ય વિનાના સાહસો દુનિયામાં કાયમી પ્રસ્થાપિત નથી થઈ શકતા. એની સ્થાપનાઓ નથી થઈ શકતી. એના માટે ક્યાંક ને ક્યાંક શૌર્યની જરૂર છે.
અકબરના દરબારમાં 36 કુળનામાંથી 35 કુળના જે રાજવીઓ હતા ને બેસતા, સાહસી હતા, રાજવીઓ હતા, કોઈ વાતની ખોટ નથી, પણ કોઈની હેસિયત નથી કે અકબર સામે યુદ્ધ જાહેર કરી શકે. કેટલા મોટા મોટા રજવાડાના રાજવીઓ, પણ મેવાડની ભૂમિ ઉપરથી એક નાનો ખોબા જેવડું રજવાડું ચિત્તોડનું એક રાણો પ્રતાપ પેદા થયો કે એને કહી દીધું તારા ત્યાં સલામ નહીં મારે. આ સાહસ કર્યું, પણ જેવું સાહસ કર્યું અને કેવડી મોટી સત્તા સાથે એને લડવાનું, ટકરાવવાનું થયું. એક વાત લખી રાખો કે સાહસ કરતા પહેલા યાદ રાખવાનું પોતાનામાં શૌર્ય કેટલું છે. સાહસ જો એક છોડ છે ને, તો શૌર્ય જેનું સિંચન છે. સાહસને વાવી તો શકાય છે, પણ જો શૌર્ય નથી તમે એકદમ સ્થાપિત નથી કરી શકાય. આખી જિંદગી જજુમ્યો બાંસવાડાના જંગલોમાં એ રાણા પ્રતાપે રોટલા ખાધા, આદિવાસીઓના ઘાસના રોટલા ખાધા. અને જેવો પેલો જગડુશા ભેગો આવ્યો, ભામાશા આવ્યો, અને જેવી એને આર્થિક સહાય મળી એને પાછું દિલ્હી પર આક્રમણ કરી દીધું. પાછો એ અકબરથી લડવાનું. આને શૌર્ય કહેવાય. કેટલા રાજવીઓ થઈ ગયા, કોઈના ફોટા જોયા છે? ગૂગલ ઉપર ગોતવા પડે છે. એક જ રાણો પ્રતાપ એવો છે, ગમે તે ઓફિસમાં હેંડ્યા જાઓ, ગમે ત્યાં જતા રહો, ગમે તે તમે કોઈ જાહેર બિલ્ડિંગમાં જાઓ, જ્યાં જાઓ એ ઉછાળો રાણો પ્રતાપ જ જોવા મળશે. એની પાસે શૌર્ય છે, શૌર્ય છે. એક બીજી વાત લખી રાખવા, આપણે દેશી ભાષામાં જેને કહીએ છીએ, સરળ ભાષામાં આમ દામ ને ઠામ બધું છે. આ આમ દામ ને ઠામ જ્યારે ભેગું થાય અને જો પ્રજા પાસે સુરવીરો નથી, શૌર્ય વીરો જેનો ટૂંક વિસ્તૃત શબ્દ છે શૌર્ય વીરો, એને ટૂંકમાં સુરવીરો કહીએ છીએ, કે જો એમની પાસે સુરવીરો નથી, એમનું ભેગું કરેલું છે ને એ બીજી પ્રજા લૂંટી જાય છે, અથવા તો બીજી પ્રજા ખાઈ જાય છે. અને ભારતમાં વર્ષો સુધી ઇતિહાસના પાના ઉઠાવીને જુઓ તો વારંવાર આ વાત રિપીટેશન થઈ છે. આ વાત રિપીટેશન થઈ છે. પેલો ગઝની ક્યાંથી આવ્યો, અફઘાન ક્યાં આવ્યો, બધાના રાવતો આવ્યો, બધું લૂંટીને લઈ ગયો. આમ લૂંટીને ત્યારે જ લઈ જવાય જ્યારે તમે કઈ હતું. એટલે આમ દામ ને ઠામ તો હતું, પણ શૌર્યનો અભાવ હતો. કોઈ એના સામે ના થઈ શક્યું, કોઈ એના સામે ના થઈ શક્યું. બધું લૂંટીને લઈ ગયો, બધું લૂંટીને લઈ ગયો. એ વખતે ઘોઘાનું રજવાડું હતું, નાનું, ઘોઘા બંદર પાસે નાનું રજવાડું. 85 વર્ષનો એનો રાજવી. ઘોઘા એક રાજપૂતોની શાખા આવે છે. 85 વર્ષનો એનો રાજવી, અને એની પાસે 800 સૈનિકો. ગઝનીનું લશ્કર 1.5 લાખ, 25,000 તો અંદર ઘોડા હાચવનારા હતા, નોકર ચાકરો. 85 વર્ષના રાજવીને પૂછ્યું ભાઈ આપણે તો આ ડોહો છે, રાજવી છે, બધા મોટા મોટા મહારાજાઓ ભાગી છૂટ્યા છે, આમને જલ્દી કોઈ સલામત સ્થળે સ્થળાંતર કરવાના. એટલે 100 ઘોડેસવારો લઈને એમનો સેનાપતિ આવ્યો. રાજવીએ પૂછ્યું શું છે, તો કે એ વખતે એને દેશી ભાષામાં ગજરનો અમીર કહેતા. ગઝનીને ગજરનો અમીર આવ્યો છે, તમને સ્થળાંતર, સલામત સ્થળે તમને તમારું સ્થળાંતર કરવાનું છે. એને કીધું 85 વર્ષ થાય, સ્થળાંતર કરી વધુ જીવું તો હું 5 વર્ષ જીવું. મારો ગુણધર્મ જ છે લડવાનો. હું યોદ્ધો છું એટલે હું રાજવી છું. 85 વર્ષે એને કીધું કે સ્થળાંતર ન હોય, મારા માટે એક ઘોડો તૈયાર કરો. ઘોડો અફેણ અને નશો કરી અફેણ ઘોડા ઉપર ચડ્યો. એને કીધું મને ખબર છે કે કલાક ટકું કે ન ટકું, પણ જો આવો અવસર મળે, જો હું ભાગી છૂટું ને તો મારું શૌર્ય લાજે. મોત તો અહીંયા ખાટલામાં આપવાનું છે, તો ભલે ની તલવારથી આવે, બાકી લડવું છે. 850 સૈનિકો લઈને લડ્યો.
અને તમને એમ લાગે કે આ માઇથોલોજી છે કે આ મિથક છે, તો લોંગોવાલ બોર્ડરની સ્ટોરી જોઈ લેજો. સહેદેવાલની બાજુમાં લોંગોવાલ બોર્ડર છે. તમે જેસલમેર જાઓ, જેસલમેર થી પાકિસ્તાન તરફની જે બોર્ડર છે, આખી રેજિમેન્ટ ઘૂસી આવી 72 માં. 71 નું યુદ્ધ થયું, આખી રેજિમેન્ટ ઘૂસી આવી, 120 સૈનિકો. એના પરથી ફિલ્મ બનેલું બોર્ડર. 120 સૈનિકો, એક કંપની, અને સામે આખી રેજિમેન્ટ ઘૂસી આવી. 6,500 ની સંખ્યા થાય. ટેન્ક અને તોપો અને બખ્તરિયા વાહનો, બીજું બધું ગણો, 5,500 ની સંખ્યા થાય. અને એની સામે ફક્ત 120 સૈનિકો. અહીંથી કંટ્રોલ રૂમમાંથી કહી દેવામાં આવ્યું કે ભાઈ જલ્દી તમે સ્થળાંતર કરી જાઓ, કારણ કે ત્યાં સુધી બીજી તમને મદદ હાલ પહોંચી શકે એમ નથી. કેપ્ટને બધા સૈનિકો ભેગા કર્યા, એક જ સાથે પૂછ્યું શું નિર્ણય છે. એમણે કીધું કેપ્ટનજી હુકમ કરે. એણે કીધું મારે લડવું છે, અને જેને જવું હોય જાય. 120 માંથી એકેય ન બોલ્યો કે મારે જવું છે, મારે સલામત સ્થળે ખસેડાવવું છે. બધાએ કીધું કે લડવું છે. અને તમને નવાઈ લાગશે કે પેલી તમને જો ઘોઘાકુળ વાળી જો તમને મિથક કે માઇથોલોજી લાગતી હોય તો આ તો ગેઝેટેડ વાત છે, રજિસ્ટર્ડ થયેલી વાત છે. અને 24 કલાકમાંથી 12 કલાક સુધી 120 જણાએ થઈ અને આખી રેજિમેન્ટ સામે 12 કલાક દાણીફૂટ ફાયરિંગ કર્યું, અને 12 કલાક મચક આપી, આખી રાત કાઢી. અને સવારમાં ફાઇટર વિમાનો આવ્યા, અને ફાઇટર વિમાનોને એના ભૂક્કા ઉડાડ્યા છે. પાકિસ્તાનની રેજિમેન્ટના પોતાની તોપો લેવા ન રહ્યા. લોન્ચરો અને ગ્રેનેડ, ઓટોમેટિક રાઇફલ અને સામે મોટી મોટી તોપો, જેને કહી શકાય છે અમેરિકાની વખણાતી એ વખતની તોપો. આજે હું તમને ભલામણ કરું છું કે એ શૌર્ય અને સાહસ બે ભેગું થાય ત્યારે શું થાય. એ શૌર્ય અને સાહસનું પ્રમાણ જોવું હોય તો લોંગોવાલ બોર્ડર ઉપર જજો. લોંગોવાલ બોર્ડર ઉપર આજે એની ચેન તૂટી ગયેલી તોપ પડી છે, એના ઉપર ચડી મેં ફોટો પડાયેલો છે, એટલે મને ખબર છે. તમને બધાને ભલામણ કરું છું કે શૌર્ય કોને કહેવાય. એ શૌર્ય જોવું હોય તો તમે ત્યાં લોંગોવાલ બોર્ડર જાઓ. આ તો મિથક નથી. ધ બેટલ ઓફ સારાગઢી, જેને સારાગઢી ઇંગ્લિશમાં બોલે છે, સારાગઢી શબ્દ છે. બ્રિટિશરોના 21 શીખોની ફોજ, 21 શીખોને એક કિલ્લો સંભાળવાનો, 12 જનરલ લશ્કર સાથે અફઘાન સેનાપતિ ચડી આવ્યો, અને સામે અંગ્રેજોના 21 સૈનિકો. અને 21 સૈનિકોએ જે ફાઇટ આપી છે, તમને નવાઈ લાગે. 3 દિવસે ઘોડા ઉપર એ વખતે પડતી આકરતી પલટન પહોંચી શકે બ્રિટિશરોની. 3 દિવસ થાય. શું એમણે મુકાબલો કર્યો છે. 21 શીખોને જે શૌર્ય બતાવ્યું છે, જે સુરાતન બતાવ્યું છે, જે પોતાનું પરાક્રમ બતાવ્યું છે. 12,000 ની ફોજ સામે છેલ્લા શ્વાસ સુધી લડ્યા, અને કિલ્લાને ન લંબા દીધો કે ન લંબા દીધો. છેલ્લો એનો કેપ્ટન મરાણો, અને અંગ્રેજોની ફોજ ત્યાં પહોંચી. આ શૌર્ય છે. તમારી કોઈ પણ મોટી બિલ્ડિંગો, તમારી શેર બજારની બિલ્ડિંગો, તમારા જે કોઈ સ્મૃતિ ચિહ્નો છે, તમારી સમૃદ્ધિના જે કોઈ ચિહ્નો છે, તમારું જે કંઈ છે તે, અને તમે માનો કે ખૂબ મોટી સમૃદ્ધિ આવી ગઈ છે, જો શૌર્યના નામે સમર્પિત થનારા જુવાનો દેશ માટે નથી, તો એ બિલ્ડિંગોને પડતા 1 સેકન્ડનો સમય નથી લાગતો. લખી રાખજો, શૌર્ય છે તો એ નથી. પચીસ વર્ષની 21 વર્ષની બાઈઓ પોતાના પતિને યુદ્ધ મોરચે ગુમાવી જ્યારે અહીંયા એવોર્ડ લેવા માટે અને સન્માન લેવા માટે, સન્માન ગ્રહણ કરવા માટે જ્યારે અહીંયા આવે છે ને, એ વિધવાઓના એના જીવનની ઉપર દ્રષ્ટિ કરું છું. ગમે એટલી બૌદ્ધિકતા વાપરો, આંખો પોતાની આંસુને રોકી નથી શકતી. એટલે શહીદોની શહાદતને ત્રાજવામાં ન તોલાય, પણ એને 4 શબ્દોમાં કહી શકાય. તેરા વૈભવ અમર રહે માં હમ દિન 4 રહે. અને આસિફ જેવા છોકરાઓ જેમનું જુવાન જોત બાપ મોરચે લડી મરી ગયો છે, અને સટાક દિન
એ ભરતી થઈ પાછો એ મોરચે જાય છે. હું એમ કહું છું, પાકિસ્તાન જેવા દેશને આ પૂર્વ સંધ્યાએ પાટણની ભૂમિ ઉપરથી સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ પાકિસ્તાનને કહું છું કે ગમે એટલા અજમલ કસાબો અહીંયા મોકલો, ગમે એટલા તમે ગિલાની ઉભા કરો, ગમે એટલા ઘૂસણખોરો ઘુસાડો, ગમે એટલા તમે છેતરીને બોમ્બ બ્લાસ્ટ કરો, પણ ભારતનો એક આશિત છે ને ત્યાં સુધી તમારા સેંકડો આતંકવાદીઓ મોકલો, ભારતનો ઝંડો કોઈ કરો લીલા નાળિયેરો છે, લીલા નાળિયેરો વાળું સરહદ ઉપર જે લોકો ખપી ગયા ને, જૂના જમાનામાં મંદિરમાં લીલા નાળિયેરનું તોરણ લાવવું. આ લીલા નાળિયેર છે, પાકું નાળિયેર છે ને એની પ્રસાદી થાય, દેવ મંદિરે જઈને વધેરવામાં આવે. લીલા નાળિયેરને ગડગડતું મૂકવું કેમ? એનું જીવન વધેરી ગયું છે, એના પ્રતિકને ના વધેરી શકાય, એનું જીવન વધી ગયું છે. એટલે જે મનની જે ચાર અવસ્થાઓ છે, શૌર્ય છે, સંયમ છે, સંકલ્પ છે અને સાહસ છે, એમાં સૌથી વધુમાં વધુ જો કોઈ મોટી જરૂરિયાત હોય તો શૌર્યનું પૂજન હોવું જોઈએ. સાહસના વધામણા જો હોય તો શૌર્યનું પૂજન હોવું જોઈએ. અને આ ભારત ભૂમિ છે, શૂરવીરોને એણે પૂજ્યા છે. મોટી મહેલાતોએ પૂજ્યા કે ન પૂજ્યા, પણ ગામડાની પ્રજાએ પૂજ્યા છે, નાની નાની દેરીઓ બનાવીને પૂજ્યા છે, નાના નાના પગલા પધરાઈને પૂજ્યા છે. અને આજે તમે જોજો પેલા 4 રસ્તા ઉપર નેતાઓના પૂતળા મૂકવામાં આવે છે, રાષ્ટ્રમાં એમનું જે યોગદાન હોય એ બદલ. યોગદાનની તો આપણને બહુ ખબર હોય છે, પણ મૂકવા પડતા હોય છે. પછી નામ આલવામાં આવે, ફલાણા ભાઈ મહારાજ, ઢીકણા ભાઈ મહારાજ. આપણને એમ થાય કે આને મારે વહેલો આવી દીધો સારું થયું. કેટલા લોકો તમે નીકળી જશો એમ વ્હીકલો વાળા સડાટ નીકળતા હોય, ઘણા તો હાથે નથી બતાવતા, એટલા નીકળતા હોય. એ જે ફલાણા ભાઈ હોય ને એમને ઉભા હોય છે, કોઈ જોવાની તસ્તી નથી લેતું. પણ રાણા પ્રતાપનો ભાલાવાળો ઘોડા પર ચડેલું જયારે પૂતળું હોય ને, માણસની નજર આપોઆપ ત્યાં જાય છે, ઓટોમેટિક એનું મન નમન કરે છે. એક શહીદનું પૂતળું જો 4 રસ્તા પર ઊભું હોય ને, તમારો આત્મા, તમારું મન તરફ માનસિક નમન. એટલે કોઈ પણ રાષ્ટ્ર છે, કોઈ પણ નેશન છે, એ નેશનનો ટોટલી ગ્રોથ અપ ટુ ડેટ ભલે સાયન્સ પર આધારિત હોય, શસ્ત્રો પર આધારિત હોય. તમે એમ માનો છો કે આધુનિક યુગ આવી ગયો, આધુનિક યુગ આવી ગયો અને ઓટો વેપન્સ આવી ગયા, ઓટો વેપન્સ આવી ગયા. ના, ખરા ખરીનો જે દાડો ખેલ આવે છે, વેપન્સ તો હાથનું કાંડાની કવો જ છે. વેપન્સ વાપરી શકે છે, છત્રીની છાતી છે ને એ ચાંપ દબાવી શકે છે. ઉદ્ઘાટન કરતી વખતે કાંડાએ પકડી રાખવો પડે, કાતરે પકડી રાખવું પડે, તાર રિબિન કાપે. પછી ખોટી ખોટી તાળીઓ પાડવી પડે કે આપણે કાપી લીધી. દીપ પ્રાગટ્યમાં દીવો કરવામાં આંખે દેખાતું ન હોય ત્યાં સુધી તો નિવૃત્ત નથી થતા. હું કોના માટે કહું છું એ વાત. અધિકારી નિવૃત્ત થઈ જાય તો 58 વર્ષ થાય ને સરકાર કહે કે ઘણો હોય. પણ પેલા તો કે ના, હજુ તો સેવા અમારા રાષ્ટ્રની કરવી છે. પણ માઇનસ ડિગ્રીમાં સિયાચીનના મોરચે શ્વાસનો પણ બરફ થઈ જાય, ઉચ્છ્વાસનો પણ બરફ થઈ જાય. હોઠ સામે બરફ જામેલો હોય અને નાકમાં બરફ જામીને માણસ મરીને જાય. એવી સ્થિતિમાં પરોળીએ 4 વાગે ભારતનું ગજરાજ નામનું મોટું મહાકાય
વિમાન જે છે ને એ સૈનિકોનો સામાન લઈને જાય, રોજે રોજ બરફનો ત્યાં વરસાદ થતો હોય અને રોજે રોજ એવી કડકડતી માઇનસ ઠંડીની અંદર એ ગજરાજના વિમાનના રનવેને સાફ કરવા માટે જ્યારે ઉઠવું પડે અને પાવડા લઈને બરફ ઉચકાઈને રોજે રોજ ગજરાજને ત્યાં ઉતારે અને રોજે રોજ દેશનો બધો સામાન સૈનિકો માટેનો ત્યાં પહોંચાડે. અને સિયાચીન દુનિયાની સૌથી મોટી હાઈએસ્ટ લશ્કરી ચોકી જેને કહી શકાય, વિશ્વમાં એવી મોટી લશ્કરી હાઈટ ઉપર ક્યાંય નથી, જેમાં લિફ્ટ મૂકવામાં આવી છે, જેમાં ભૂમિ માર્ગ પણ નથી. સૈનિકોને જવાનું છે, હેવી વ્હીકલ છે, એમને લિફ્ટમાં ચડાવવા પડે છે. અને સિયાચીનની ચોકી ઉપર હવાના પોરમાં તોપના નાળચા સાફ કરવા માટે થઈ અને જેમાં 25 ને 30 એમાંથી ગોળા ઝીકી દેવા પડતા હોય સામી બોર્ડર ઉપર. અને એ સિયાચીનની ચોકી ઉપર જે જવાન છે અને એ જ્યારે પોતાના ઘરેથી કોઈ પત્ર આવે, મેસેજ આવે કે એનો કોઈ મોબાઈલ ઉપર જે સંદેશો આવે અને એને જ્યારે ત્યાંનો છે એ ઓફિસર બોલાવીને એનો સંદેશો જ્યારે આપે અને એને ખબર પડે ઘરે મામેરું ભરવાનું છે, બેન મારી રાહ જોવે છે, એની દીકરીના તેના દીકરાના લગ્ન છે અને ઓફિસર ના પાડી દે, સોરી સોલ્જર તને રજા મળી શકે એમ નથી, આપણે એક સ્થિતિમાં ફસાયેલા છીએ. અને એ વખતે સામેથી લખી નાખે કે હું પૈસા મોકલાવી દઈશ પણ હું આવી શકું એમ નથી, મને માફ કરજો. અને મા ભોગના કાર્યથી પોતાના કુટુંબની ભાવનાઓના બલિદાન આપી દે ને, એના નામના મેળા છે. આ ત્રિરંગો જે છે ને એ ત્રિરંગો એના કારણે ફરફરે છે. એટલે જવાની એમની જુદી, કહાની એમની જુદી, દીવાની એમની જુદી, જુદા એ પંથના રાહી, કહાની એમની જુદી. એટલે એક વાત લખી રાખવાની કે જે તમારી સમૃદ્ધિ, જે તમારો ગ્રોથ, જે તમે આધુનિક વેપન્સ વસાયા છે બધું છે, પણ દેશનો સોલ્જર, શુરવીર, સાહસિક એ કોઈ પણ ફોર્સમાં હોય, એ પેરામિલિટરીમાં હોય કે મિલિટરીમાં હોય, એ જ્યાં હોય ત્યાં અત્યારે ત્યાં 25,000 ખડકવા પડ્યા છે કાશ્મીરની અંદર. આપણું કાશ્મીર, મહારાજા હરિસિંહનું કાશ્મીર. અને એના માટે થઈ અને 25 થી 35,000 ત્યાં આગળ મૂકવા પડ્યા છે. અહીં આપણે તો કાલે સ્વતંત્રતા દિવસ 1.5 કલાક માટે તેને મનાવી લેશું, પણ એ લોકો ત્યાં ગયા છે એમની શું હાલત હશે, અને એમની જે અત્યારે ભીસાયેલી પરિસ્થિતિ છે એમની શું હાલત હશે. અને કાલે યુદ્ધની સ્થિતિ પેદા થાય એને મોરચે મરવા માટે જેને ભારત માતા કી જય વંદે માતરમ કરી જેને આગળ વધવું પડે છે, એની મનોવેદના એની શું સ્થિતિ હશે. આ શૌર્ય પૂજાય છે, આ શૌર્ય પૂજાય છે. અને એક હાકલ થાય ભારતના હેડક્વાર્ટરમાંથી કે બોર્ડર ક્રોસ કરવાની છે, અને આ તો એ દેશનો સૈનિક છે, આ તો એ દેશની શહાદત છે કે જે લોકો રાતે સર્જિકલ સ્ટ્રાઇક કરવા માટે થઈ અને બોર્ડર ક્રોસ કરીને ઉતરી જાય છે દુશ્મનની ભૂમિ. આ એ દેશનો સૈનિક છે કે જે પોતાનું મિગ વિમાન તૂટી પડે છે અને ત્યાંના માણસો દુશ્મનોને પૂછે છે કે કયો દેશની ભૂમિ છે. પેલા એ લશ્કરીમાં કીધું ભારતની છે, એને કીધું વંદે માતરમ, પકડી પોલીસ લઈ ગઈ. પણ ગૌરવ સાથે કહેવું પડે કે આજે એ દેશમાં બેઠા છો કે એક પાયલોટને છોડાવવા માટે એકવી મિસાઇલો ખડી કરી દેવામાં આવી, 48 કલાકમાં નહીં છોડો તો આખા પાકિસ્તાનમાંથી બીજા ગોળા નીકળે. શૌર્યને જ્યારે સત્તાનો સહકાર મળે છે ત્યારે શૌર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. રૂપિયા વેડફાઈ જાય તો વેડફાઈ જવા જોઈએ, અને તમારી કોઈ પણ સ્કીમ નિષ્ફળ જાય તો ભલે જતી હોય તો ભલે જવી જોઈએ, પણ શહીદની શહાદત એળે ન જવી જોઈએ. શહીદની શહાદત એળે. આઝાદીના જંગમાં જે લોકો લડ્યા, કાયદે આઝમ જે શહીદ આઝમ ભગતસિંહથી માંડી ખુદીરામ બોઝથી માંડી અને જે લોકો લડ્યા, જનરલ ડાયરે જ્યારે જલિયાવાલા બાગનો હત્યાકાંડ કર્યો, ઉધમસિંહ કેટલા વર્ષનો? એક વાત નક્કી કરી કે એક વખત જો મારું બધું ચાલે જનરલ ડાયરે ઠાર મારવો છે. ભણી ગણી અને ત્યાં ફોરેનમાં બ્રિટનમાં એડમિશન લીધું, છાત્ર આંદોલન કર્યું, અને છાત્ર આંદોલનની સાથે સાથે એને હથિયાર ત્યાં પણ પ્રાપ્ત કર્યું. અને જનરલ ડાયરને જ્યારે ત્યાંની એસેમ્બલી હતી, એ એસેમ્બલીમાં જનરલ ડાયર સેનેટ મેમ્બર હતા, અને જનરલ ડાયરને ઓળખવો કેમ, અહીં તો મોટી મોટી મૂછો વાળો, અને એને છાપાના ફોટામાં જનરલ ડાયરને જોયો હતો. હવે જનરલ ડાયર આટલી ઉંમરે કેવો લાગતો હશે? ક્લીન સેવ માણસ, કોટ શૂટ પહેરેલો, ટાઈ પહેરેલો માણસ. એસેમ્બલીના સ્પીકરે જેવું નામ બોલ્યું કે હવે જનરલ ડાયર સ્પીચ આપશે, એ સાથે જ એસેમ્બલીના બારણા પાછળથી આવી અને ધડાધડ કરતી બ્રિટનની ભૂમિ પર 3 ગોળીઓ ધરબી દીધી, અને એની ફાંસીનો માંચડો પણ
વિદેશની ભૂમિ ઉપર, એ બ્રિટનની ભૂમિ ઉપર ફાંસીના માંડવે લટકી ગયો. કેટલી ઉંમર? 19 વર્ષ. ઇંગ્લિશમાં જેને ટીન એજ કહેવામાં આવે છે, 13 થી ચાલુ થાય, 13 વર્ષથી ચાલુ થાય, 13, 14, 19 સુધી જેને તરુણાવસ્થા કહેવામાં આવે છે, ફાંસીના માંડવે લટકી ગયો. ખુદીરામ બોઝ 18 વર્ષ, 18. આજે આ હોલમાં બેઠા છીએ, આવા આધુનિક હોલમાં બેઠા છીએ, આટલી શાંતિ વચ્ચે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આવડો મોટો આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ, અને શાંતિથી બેઠા છીએ ને, એ શાંતિ કોઈ વરસાદમાં નથી પડી, એ શાંતિ કોઈ પાઇપલાઇન તૂટીને બહાર નથી આવી, એ શાંતિ શહીદોના બલિદાનના આધારે છે. અને હજુ કેટલાય લોકો, આ ભારતની ભૂમિ છે, આ વાંધણી ભૂમિ નથી, એને કઈક શહીદો પેદા કર્યા છે, અને અહીંયા શહાદતનો કોઈ દાડો ક્રમ અટકવાનો નથી. આજે ફરી પાછા શત્રુઓને કહું છું, એ પૂર્વ તરફના હોય તો ભલે, પશ્ચિમ તરફના હોય તો ભલે, એ હિન્દ મહાસાગર તરફના હોય તો ભલે, એમને લલકારીને કહું છું કે અહીંયા 18 વર્ષના 16 વર્ષના છોકરા ફોજમાં ભરતી થાય છે. આઝાદીની લડતમાં મરે એમ નહીં, સળંગ રીતે કાયમ અવિરત જ્યાં સુધી યાવત ચંદ્રો દીવા કરો ભારતનું સાર્વભૌમત્વ હશે ત્યાં સુધી એક મરશે તો બે ભરતી થવા થશે. અને આ માતાઓની કુખ વાંજણી નથી, એ કેટલાય લોકો શહીદો થશે, એના દીકરાઓને ફરી યુદ્ધમાં મૂકવા માટે તૈયાર છે. અને આ વાત આજની નથી, નવા રાષ્ટ્રો જે અસ્તિત્વમાં આવ્યા છે એમના માટે ઠીક છે, પણ ભારત માટે કહું તો એમ કહી શકું કે હજારો વર્ષ જૂની આ અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી અમો ભય કથાઓ, જીવતાના રુધિર મરેલાના આંસુડાઓ, સમર્પણ હો તારે કદમ પ્યારા પ્રભુ હો, અમારા યજ્ઞનો છેલ્લો બલી આમીન કહેજે, ગુમાવેલી સ્વાધીનતા તું ફેર દેજે, વધારે મૂલ લેવા હોય તો માગી લેજે, પણ અમારા આખરી સંગ્રામમાં સાથે જ રહેજે. જુઓ છાના જલે અન્યાયના અગ્નિ ધકારા, હજારો ભયગળી ભૂતાવળો કરતી બેકારા, અને ત્યાં લગી વહેશે અખૂટ રક્તધારા. નથી જાણ્યું અમારે પંથ સી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. આજે જેમનું સન્માન થયું એ દરેક માતાઓને, જે અહીં જેમને આખું શૌર્યત્વની વિધવા જેને કહેવાય, શૌર્યત્વની વિધવા. કોકના તો ચૂડા ફૂટે, એના ધણી તો ત્યાં ગોળી વાગી છે, એનું તો હૈયું વિધાનું છે, એનું તો ક્યાંક માથું ફૂટ્યું છે. એવી સબળ વિધવાઓ જેને કહી શકાય, જેને અબળા ના કહી શકાય, શૌર્યત્વની, અને એવી શૌર્યત્વની વિધવા હજુ તો પોતાનો પતિ મર્યો છે અને છોકરાને ફરી ફોજમાં ભરતી કરે છે, એમને લાખ સલામ કરું છું. અને આ સંસ્થાએ પ્રયાસ ફાઉન્ડેશન જે પ્રયોગ કર્યો છે શહાદતના વધામણાનો, એમને ખૂબ અભિનંદન પાઠવું છું. આવતી દિવસે સ્વતંત્રતા દિવસ છે, અને લખી રાખજો સ્વતંત્રતા શૌર્યને આધીન છે. હરિઓમ તસ્સત. ખૂબ ધન્યવાદ. આજના કાર્યક્રમ અંતર્ગત પરમ પૂજ્ય સ્વામી નિજાનંદજી મહારાજ